આપણી સાથે બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલા અને સાથે જ માર્કેટ એક્સપર્ટ રાજન શાહ જોડાઈ રહ્યા છે. એમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. આ સાથે જ વિરલ, ગુડ આફ્ટરનૂન. આપનો પણ એક પર્સપેક્ટિવ સમજવા માંગીશું. જે પ્રમાણે બજાર અત્યારે આપણને ઉપરની તરફ આવી રહ્યું છે અને આ વખતના કોન્ટ્રીબ્યુશન જુઓ તમે તો અત્યાર સુધીના જે માર્કેટના ટ્રેન્ડ અપર સાઇડ ઉપર આવી રહ્યા હતા એમાં આઈટી સેક્ટર એકનું કોન્ટ્રીબ્યુશન મેજર રહ્યું હતું. આજે આપણે જોઈએ તો અધર ઇન્ડાઇસીસ, બેન્કિંગ કાઉન્ટર્સ છે, પછી આઈટી તો છે જ સાથે, એ ઉપરાંત ઓટો કાઉન્ટર્સ છે, સિમેન્ટ સ્પેસ છે, આ બધા ફ્રન્ટ ઉપરથી આપણે આજે એક કહી શકીએ કે ઇન્ક્લુઝિવ બાઇંગનો મૂડ આપણને દેખાઈ રહ્યો છે. શું લાગે છે આ ઉપરના લેવલ આપણે સસ્ટેનેબલ આવતા રહેતા જોઈ શકીશું જે પ્રમાણે ગ્લોબલ માર્કેટ અને ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપરના સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ? ગુડ આફ્ટરનૂન. તો પહેલા આપણે ગ્લોબલ માર્કેટની વાત કરીએ. ગઈકાલે S&P 500 લગભગ 70મી વાર ઓલ ટાઈમ હાઈ ટચ કરેલું 2021માં. તો કોઈ પણ વર્ષમાં આટલા બધા ઓલ ટાઈમ હાઈ થયા નથી. તો ગ્લોબલ માર્કેટ ભલે આજે થોડું નરમ હશે, બટ આજે આખા વર્ષની ટ્રેન્ડ રહી છે, ખાસ કરીને યુએસમાં, કે નવા ઓલ ટાઈમ હાઈ. અને કોઈ પણ એટલે નેગેટિવ ન્યૂઝ પણ છે, ભલે ઓમિક્રોન હોય કે ફેડે પણ ટેપર ચાલુ કરી દીધું હોય, એના પછી પણ ઓલ ટાઈમ હાઈઝ ચાલુ રહ્યા છે. તો ગ્લોબલ માર્કેટ ટ્રેન્ડ બહુ સ્ટ્રોંગ છે. ઇન્ડિયા છેલ્લા 2 મહિનાથી એકચ્યુઅલી ગ્લોબલી ઘણું અંડર પરફોર્મ કર્યું છે ઇન્ડિયાએ, ને એ કેચઅપ થતું દેખાશે. ઇન્ડિયામાં FII નું જે કન્ટિન્યુઅસ સેલિંગ રહ્યું છે એના લીધે કદાચ છેલ્લા 18 ઓક્ટોબરનું જે હાઈ છે ત્યાંથી પછી ઇન્ડિયા નીચે જશે લગભગ 8-9%. તો એ થોડું કેચઅપ દેખાશે. આ થઈ ગયું માર્કેટ સાઈડ. તમે જો ઇકોનોમી સાઈડ જુઓ તો આઈ થિંક છેલ્લા 13-14 વર્ષમાં કોઈ પણ ન્યૂ યરનું સ્ટાર્ટ આટલું પોઝિટિવ નતું જેટલું અત્યારે દેખાય છે. એટલે ઓલમોસ્ટ 2 વર્ષ થઈ ગયા, પણ કોવિડ વખતે જે ₹77 આસપાસ ગયો હતો હજી સુધી ત્યાં ગયો નથી માર્ચ 20માં. તો એક્સટર્નલ સેક્ટર ઘણું સ્ટ્રોંગ છે. ઇન્ફ્લેશન પણ બાકી બધા દેશો કરતા ઇન્ડિયામાં ઓછું છે, 5-5.5% છે, જે ઇમર્જિંગ માર્કેટના હિસાબે. ને આપણું જે ઇન્ટરેસ્ટ રેટ છે 6.5%, તો હજી પણ પોઝિટિવ ઇન્ટરેસ્ટ રેટ છે ઇન્ડિયામાં. અને આ જે FY 22 ચાલી રહ્યું છે તો ટેક્સેશન એકચ્યુઅલી ગવર્મેન્ટે એસ્ટિમેટ કર્યું એનાથી વધારે આવી રહ્યા છે. એડવાન્સ ટેક્સ ઘણા માર્જિનથી વધારે આવી રહ્યા છે. તો ફંડામેન્ટલી એટલીસ્ટ ઇકોનોમી વાઇઝ બહુ પોઝિટિવ સ્ટાર્ટ છે 2022નું. અને એના લીધે આ માર્કેટ અત્યારે જે પણ શોર્ટ ટર્મ વોલેટિલિટી રહી છે એ છે, પણ ઇવેન્ચ્યુઅલી જે ડિસેમ્બર ક્વાર્ટરના જે રિઝલ્ટ આવશે એ સપ્ટેમ્બરથી ઘણા ઇમ્પ્રુવ થવા જોઈએ. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શું હતું કે કોમોડિટી પ્રાઇસીસ ઘણા વધેલા ને એના લીધે ઘણા બધા કંપનીએ પ્રાઇસ હાઇક નહોતો એવું ને માર્જિન પ્રેશરમાં હતા. તો થોડું બહુ જે માર્જિન પ્રેશર હતું એ પણ રિવર્સ થતું દેખાવું જોઈએ. પર્ટિક્યુલરલી અહીંયા RBL બેંક ઉપર પણ આપણે એક વ્યૂ સમજવા માંગીશું. વિરલ, આપનો પર્સપેક્ટિવ અહીંયા શું બની રહ્યો છે જે છેલ્લા 2 દિવસના આપણે અપડેટ્સ અહીંયા આવતા જોઈ રહ્યા છે એને આપ કેવી રીતે રીડ કરી રહ્યા છો? તો 2 વસ્તુ છે. એક તો જે મેનેજમેન્ટ ચેન્જ છે એ થયું છે, અને બીજું કે RBI પછી કાલે બપોરે આવીને કીધું કે બેંક્સના ફાઇનાન્શિયલ્સ હજી પણ ઘણા સ્ટ્રોંગ છે. તો મેનેજમેન્ટ ચેન્જ જે થવાનો છે એ એક પરમેનન્ટ કે ફૂલ ટાઈમ CEO જ્યારે આવશે એને 3 થી 6 મહિના લાગશે એને આપતા. અને બીજું કે ફાઇનાન્શિયલ્સ છે એ જે ગ્રોથ છે એમાં થોડું સ્લો ડાઉન થશે. તો વેલ્યુએશન ઘણું સસ્તું છે શોર્ટ મીડિયમ ટર્મ માટે. સ્ટોક ઇન્ટરેસ્ટિંગ થઈ શકે, પણ કોઈ ઇન્સ્ટિટ્યુશન આવીને લોંગ ટર્મ આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા માટે થોડો ટાઈમ લાગશે. એ લોકો હવે ક્વાર્ટરલી નંબર્સ પર વધારે ધ્યાન આપશે, અને જે મેનેજમેન્ટ ચેન્જ છે એ ખતમ થશે એના પછી જ કોઈ મોટું ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપેશન તમને આ સ્ટોકમાં જોવા મળશે. અને અક્રોસ તમે જુઓ તો બેન્કિંગ સિસ્ટમમાં થોડું શું જે લાર્જર બેંક્સ છે એ તરફ કોન્સોલિડેશન થઈ રહ્યું છે. લાર્જર બેંક્સ ફાસ્ટ ગ્રો થઈ રહ્યા છે અને ત્યાંની એસેટ ક્વોલિટી પણ ઇમ્પ્રુવ થઈ રહી છે. તો થોડું ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપેશન લાર્જર બેંક્સ તરફ જ રહેશે. છે જે આપના ઇન્ડેસીસના કાઉન્ટર માટે બનતા દેખાઈ રહ્યા છે. અને એક વખત વિરલ, આપનું પણ અહીંયા વ્યૂ સમજવા માંગીશું BSE ઉપર. હજુ તો ફેબ્રુઆરીમાં બેઠકની અંદર વિચારણા થશે, પહેલા જે સ્ટોકની અંદર એક્શન દેખાયું છે, આપ કેવી રીતે આને રીડ કરી રહ્યા છો? આમાં જેમ કીધું કે NSE નું જયારે IPO આવશે તો એની આસપાસ આખા બધા જ એક્સચેન્જના જેટલા પણ સ્ટોક્સ છે, BSE, IEX, MCX, આ ત્રણેયમાં ઇન્ટરેસ્ટ રહેશે. બીજું એક ઇન્ટરેસ્ટિંગ તમે ડેટા પોઈન્ટ જુઓ તો કાલે જ રિપોર્ટ થયું કે NSEમાં જે માર્ચ 2020માં 1.1 કરોડ એક્ટિવ ઇન્વેસ્ટર હતા એ વધીને 3 કરોડ થયા છે.
બીએસસી ના પણ નંબર્સ હજી છે નહીં, પણ એ પણ સિમિલર હશે. તો જે પોણા બે વર્ષમાં લગભગ 3 ટાઈમ્સ થઈ ગયા છે એક્ટિવ ઇન્વેસ્ટર, ને હજી પણ દર મહિને 30-40 લાખ નવા ડીમેટ અકાઉન્ટ ખુલે છે. તો 40 લાખ નવા ડીમેટ અકાઉન્ટ હશે, તમે ડુપ્લિકેશન પણ કાઢી નાખો તો પણ મહિનાના 20 થી 25 લાખ નવા ઇન્વેસ્ટરો જોડાઈ રહ્યા છે, અને બંને એક્સચેન્જીસમાં જતા હશે મોસ્ટલી બધા ઇન્વેસ્ટર. તો આ જે આખું સેગમેન્ટ છે એમાં ઇન્ટરેસ્ટ રહી શકે. વેલ્યુએશન ઘણું એક્સપેન્સિવ થઈ ગયું છે. તમે ગ્લોબલ એવરેજીસના હિસાબે જુઓ તો ગ્લોબલી એક્સચેન્જીસ 25 ટાઈમથી વધારે ટ્રેડ નથી થતા, મેક્સિમમ 30 ટાઈમ. આપણા એક્સચેન્જીસ બધા 60 ટાઈમ્સ ઉપર છે, પણ આપણા જેટલો જે ગ્રોથ છે ઇન્ડિયન એક્સચેન્જીસમાં એ કશે છે નહીં. તો એમાં બીએસસી ઇન્ટરેસ્ટિંગ રહી શકે. 8 ફેબ્રુઆરીને ઘણો ટાઈમ છે તો બોનસને, પણ બોનસની અનાઉન્સમેન્ટ થશે ને થોડું બહુ આ યર એન્ડ સુધી જ બોનસ આવી જશે, તો થોડું શું બોનસ ટ્રિપિંગનું પણ આમાં થોડો લોકોને ઇન્ટરેસ્ટ રહેશે. તો જ્યાં સુધી એક્સ બોનસ નથી થતું, સ્ટોકમાં મોમેન્ટમ રહેવું જોઈએ. વેલકમ બેક. અને આગળ વધીએ આપણી સાથે વિરલ બેરાવાલા અને સાથે જ રાજન શાહ જોડાયેલા છે, એમની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે. તાજેતરમાં જે દિલ્હીની અંદર રિસ્ટ્રિક્શન્સ માટેના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જેમાં રેસ્ટોરન્ટ, બાર અને મલ્ટીપ્લેક્સીસને બંધ કરવા માટેની વાત કરવામાં આવી છે, અને બાદ આપણે જોઈએ તો પીવીઆર તો ઓલરેડી 4% સુધી આપણને નીચે આવતો દેખાઈ રહ્યો છે, પણ માર્કેટનું સેન્ટિમેન્ટ પણ અત્યારે થોડુંક આપણને નેગેટિવ સાઈડ ઉપર આવતું દેખાઈ રહ્યું છે. વિરલ, જે પ્રમાણે આપણે જોઈએ છે અત્યારે જે સમાચારો આવી રહ્યા છે કે દિલ્હીની અંદર હવે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ઓડ ઇવન સિસ્ટમના આધાર ઉપર આપણને મોલ ખુલ્લા રહેતા દેખાશે, અને સાથે જ ઓફિસીસ અને પ્રાઇવેટ ઓફિસીસની અંદર પણ 50% ની કેપેસિટી સાથે કામ કરવા માટેની વાત કરી છે. થોડું આને લઈને સેન્ટિમેન્ટ અત્યારે માર્કેટનું ખરડાતું દેખાઈ રહ્યું છે. આપને લાગે છે કે વધારે ઇમ્પેક્ટ આને લઈને આપણે બજાર ઉપર આવતા જોઈશું? આ છે ને, આ એકચ્યુઅલી એક સાયકલ થઈ ગઈ છે. હર 2-3 મહિને આ વાયરસ રિલેટેડ ન્યૂઝ ફ્લો આવે, અને જે રીઓપનિંગ સ્ટોક્સ છે જેમ કે મોલ્સ છે, મલ્ટીપ્લેક્સીસ છે, એરલાઇન્સ છે, હોટેલ્સ છે, એમાં ઇમ્પેક્ટ આવે. અને જ્યારે આ રિવર્સ થાય ત્યારે પાછું આ સ્ટોક્સ ઘણી સારી રીતે રિકવર થાય. તો આ એટલે ઇન સમ ફોર્મ આ સાયકલમાં થોડું જો ઘણું વધારે સ્ટોક્સ નીચે જાય તો ઇનફેક્ટ તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કરીને વિચારી શકો. બીજું છે કે આ થોડું શું 31 ડિસેમ્બર જે પાર્ટી ટાઈપનું જે એટમોસ્ફિયર છે એના લીધે જે સ્પ્રેડ થઈ જાય, તો એના માટે આ પ્રોએક્ટિવ સ્ટેપ્સ છે. એના માટે વધારે રીડ કરવાની જરૂર નથી. તમે બાકી યુરોપ કે યુએસ જુઓ, ત્યાં નંબર્સ આટલા ખરાબ છે, પણ 1-2 કન્ટ્રી છોડીને કશે પણ હાર્ડ લોકડાઉન છે નહીં. અને કોઈ ઇકોનોમીની હમણાં શું કહેવાય, આટલા 2 વર્ષ ઓલમોસ્ટ વાયરસના થયા પછી કોઈ ઇકોનોમી હાર્ડ લોકડાઉન લે નહીં, પણ ટેમ્પરરી મેજર્સ છે. અને જો એના લીધે સ્ટોક્સ બહુ વધારે ઇમ્પેક્ટ થાય તો બાઇંગ કન્સિડર કરવું જોઈએ. ઓકે, तो एक पर्टिकुलर व्यू बनता दिखाई रहा है. ओके, बहुत बहुत शुक्रिया आसिम ये पूरी जानकारी के लिए. जो कि આ તો જે સૂત્રો પાસેથી માહિતી છે, પણ તેમ છતાં વિરલ, જો વ્યૂ સમજવો હોય તો કેવી રીતના સમજી શકાય? પર્ટિક્યુલરલી આપણી જે 3 ટેલિકોમ કંપનીઝ છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા, કેવી રીતના અમને બેનિફિટ મળતા આપણે જોઈ શકીશું? જો કે આ બધા સ્ટોક આને લઈને એક પોઝિટિવ રિએક્શન તો આપતા દેખાયા જ છે. આના લીધે જે આખા ટેલિકોમ સેક્ટરમાં જે છેલ્લા 7-8 વર્ષથી જે ઇસ્યુ હતો એ હતું રેગ્યુલેટરી અનસર્ટેનિટી, કે ગવર્મેન્ટ કઈ રીતે ને કોર્ટ કઈ રીતે ચુકાદો આપશે, કઈ ઇસ્યુ થયો. તો આનાથી આ લોકોએ કેપ કરી દીધું કે જેટલું હમણાં સાંભળ્યું એનાથી એ સમજ પડે છે કે કઈ પ્રોબ્લેમ પણ થયો તો એવું નથી કે 10-12 વર્ષ પછી, 15 વર્ષ પછી એના પર પેનલ્ટી ને ઇન્ટરેસ્ટ પર ઇન્ટરેસ્ટ આવશે, પણ એના બદલે તમે પેનલ્ટી કેપ કરી દીધી કે 5 કરોડ કે 10 કરોડ ફોર જે પણ ટ્રાન્સગ્રેશન હશે એનાથી. તો એક જે રેગ્યુલેટરી અનસર્ટેનિટી હતી એ ઘટી ગઈ. બીજું શું છે કે ઘણું બધું જે નવું ન્યૂ ટેક છે એના માટે પણ તમારે રેગ્યુલેશન નાખવા પડશે. એટલે હવે જે ઇન્ટરનેટ છે, જેમ કે આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સની અમને જે માહિતી આપી, તો આઈએસપીઝમાં ઘણો બધો લો ઓર્બિટ સેટેલાઇટ્સનું આખી ટેકનોલોજી આવી ગઈ છે. તો એટલે કે તમારે ટેલિકોમ ટાવર્સ, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાઉન્ડના બદલે લો ઓર્બિટ સેટેલાઇટથી તમે ટ્રાન્સમિટ કરી શકો. તો ઘણા બધા એરિયાઝ છે જ્યાં ઇન્ટરનેટ નથી, જ્યાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ નથી મળતું, કે જ્યાં ટેલિકોમ નેટવર્ક ક્લોક છે, તો ત્યાં તમે આનાથી આપી શકો.
તો એના માટે પણ આ જે નવું રેગ્યુલેશન છે એની જરૂર છે. અને ફાઇનલી આ જે રેગ્યુલેટરી ક્લેરિટી હશે તો એનાથી જ્યારે પણ 5G નું સ્પેક્ટ્રમ નું જ્યારે ઓપ્શન થશે તો એના માટે સારી રીતે બિડિંગ થઈ શકે અને જે પણ ઓલરેડી જે સ્પેક્ટ્રમ છે એનું પણ કોન્સોલિડેશન થઈ શકે. તો આ બધા સ્ટેપ્સ રાઈટ ડાયરેક્શનમાં છે. ઇનફેક્ટ તમે ટેલિકોમમાં જુઓ તો છેલ્લા લગભગ 1 કે 1.5 વર્ષથી જેટલો પણ ગવર્મેન્ટ સાઇડથી સ્ટેપ્સ લેવા ગયા છે બધા નાના સ્ટેપ્સ છે, બટ સેક્ટરમાં જે રેગ્યુલેટરી અનસર્ટેનિટી છે એ ઘટતી દેખાશે. ઓકે, તો આ અત્યારે પર્સ્પેક્ટિવ આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. સાથે સન ફાર્મા માટે આજે આપણને સમાચાર આવતા દેખાયા છે કે આંધ્રપ્રદેશમાં એક ફાર્મા પ્લાન્ટ લગાવવા ઉપર આંધ્રપ્રદેશના સીએમ સાથે તેમણે વાત કરી છે અને કંપની પોતાનું એક્સપોર્ટ વધારવા માટે થઈને આ પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી રહ્યો છે. સ્ટોક રિએક્ટ પણ કરી રહ્યો છે સમાચારો ઉપર. 2% મજબૂતી છે અહીંયા. શું લાગે છે વિરલ, કોઈ ધ્યાન બની રહ્યું છે સન ફાર્મા માટે? આ જે સમાચારો આવી રહ્યા છે એની પોઝિટિવ ઇમ્પેક્ટ કેવી રીતે આપણે જોવી જોઈએ? તો સન ફાર્માએ સ્પેશિયાલિટી અને બ્રાન્ડેડ સાઇડ ઘણા છેલ્લા 5-1 વર્ષથી તમે જુઓ તો સ્ટોક એકચ્યુઅલી જ્યારે રેનબેક્સીનું એક્વિઝિશન થયું હતું ત્યારે ઓલમોસ્ટ ₹1200 થયો હતો. એના પછી છેલ્લા 6 કે 7 વર્ષથી એકદમ નીચેમાં 400 સુધી થયો હતો અને હવે પાછો 800 સુધી થયો છે. તો એ લોકોએ સ્પેશિયાલિટી અને બ્રાન્ડેડ સાઇડ ઘણા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને હવે એમાં ધીરે ધીરે એમને અપ્રુવલ્સ મળવાનું ચાલુ થયું છે. એ ફર્સ્ટ પાર્ટ છે. સેકન્ડ, નવો પ્લાન્ટ નાખે છે, નવો કેપેક્સ નાખે છે તો એ બતાવે છે કે કંપનીને એનું ગ્રોથ પર હવે કોન્ફિડન્સ આવવા માંડ્યું છે અને એટલે જ આ નવા કેપેક્સની તૈયારી કરે છે. જે નેક્સ્ટ ફેઝ ઓફ કેપેક્સ છે એ ચાલુ થઈ ગયો છે. એ લોકોનું જે સ્પેશિયાલિટી પોર્ટફોલિયો છે એમાં સ્પેસિફિકલી 2 વસ્તુ છે, એક ઇલ્યુમિના છે અને સકરા છે. તો એ બંને જો આવશે તો એના જે અત્યારે અર્નિંગ છે જે ગયા વર્ષે એકચ્યુઅલી ₹24 આસપાસ હતા એ એકચ્યુઅલી વધીને ઓવર નેક્સ્ટ 2 યર્સ 38 કે 38 થી ₹40 થઈ શકે. તો આના જે પીક અર્નિંગ છે એ ઘણા ઇમ્પ્રુવ થઈ ગયા છે. તમે કંપની સન ફાર્મા ટાઈપની કંપની અત્યારે પણ તમને 20 ટાઈમ અર્નિંગ્સ પણ મળી રહી છે. ઘણું ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે ફોર એટલીસ્ટ નેક્સ્ટ 2 વર્ષ માટે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને સન ફાર્મા માટે અને સાથે જ રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીએ. L&T અને ઓવરઓલ આખું આ જે કેપિટલ ગુડ્સનું સેક્ટર છે વિરલ, આ આખું વર્ટિકલ છે એ આપણને ઘણું સ્ટ્રોંગ રહેતું દેખાયું છે રિસેન્ટ ટાઈમની અંદર. શું ધ્યાન આપનું અહીંયા બની રહ્યું છે? L&T છે, સિમેન્સ છે, આવા જે હેવીવેઇટ કાઉન્ટર્સ કે જે કેપિટલ ગુડ્સની અંદર કામ કરે છે એ કંપનીઝ ઉપર આપ કેટલા પોઝિટિવ પ્રોસ્પેક્ટ જોવો છો? તો થિંક તેમ 2022 માટે જો કે સેક્ટર્સ જે કદાચ સૌથી સારું કરી શકે એ છે કેપિટલ ગુડ્સ. છેલ્લા 14 વર્ષથી 2007-8માં જે પીક થઈ હતી ને 2010 સુધી થોડું જે કેપિટલ ગુડ્સ તો પણ થોડું મોમેન્ટમ હતું, એ છેલ્લા 11 વર્ષથી કેપિટલ ગુડ્સમાં એકચ્યુઅલી કોઈ સારી સાયકલ આવી જ નથી. તો એના લીધે શું થાય કે જે ઇકોનોમીમાં જે નવી કેપેસિટી છે એ ઘટી જાય ને એ ઇવેન્ચ્યુઅલી આ જે લોંગ સાયકલ કહેવાય, હર 10-11 વર્ષે 12 વર્ષે કેપિટલ ગુડ્સમાં મોટી સાયકલ આવે અને જ્યારે એ સાયકલ ચાલે તો આમાં પછી જે ગ્રોથ છે કે જે પ્રોફિટેબલ ગ્રોથ છે એ 10-12% થી ના વધે પણ એ જે 4-5 વર્ષમાં 3-4 ગણું પ્રોફિટેબિલિટી થઈ જાય. લાર્સન કે સિમેન્સ ના સાઈઝના કંપનીમાં ના થઈ શકે બટ જનરલી સેક્ટરની પ્રોફિટ એકદમ ઇમ્પ્રુવ થઈ જાય. તો કેપિટલ ગુડ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ સેક્ટર છે. તમે સિમેન્સની વાત કરી તો આજે એ લોકોને પૂના મેટ્રોનો ઓર્ડર મળ્યો અને આ જે નવું જે મેટ્રોના જે રેગ્યુલેશન્સ છે આમાં સૌથી પહેલો પ્રોજેક્ટ મળ્યો સિમેન્સમાં. અને L&T પણ મેટ્રો સાઇડ ઘણું મોટું છે. એ લોકો પાસે ચેન્નાઈ મેટ્રોના પ્રોજેક્ટ છે, હૈદરાબાદ મેટ્રોના પ્રોજેક્ટ છે. તો લાર્જ કેપમાં સૌથી ક્લિયરેસ્ટ રીચ છે કેપિટલ ગુડ્સની જે આપણને અપસાયકલ દેખાય છે એ L&T છે. લગભગ 40% વેલ્યુ L&Tની એની આઈટી કંપનીઝ પ્લસ L&T ફાઇનાન્સથી છે. પણ એ પણ 3 આઈટી કંપની ઘણું સારું કરી રહી છે અને આઈટી ઓલ્સો એકદમ સારા ફેઝમાં છે. હાઈએસ્ટ એવર રિક્રુટમેન્ટ ચાલી રહ્યા છે. હવે L&T નો જે કેપિટલ ગુડ્સના પાર્ટની કે તમે એન્જિનિયરિંગ સાઇડની વાત કરો
તો એમાં ચેન્નાઈ મેટ્રોનો પ્રોજેક્ટ મોટો છે, એ લોકોને સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેક્ટ મળ્યો છે, અને જે ઓઇલના પ્રાઇસીસ ઘટ્યા એના લીધે જે લોકોનું હાઇડ્રોકાર્બન સેગમેન્ટ કહીએ છે જે સારું નહોતું કરતું, એમાં પણ લાસ્ટ ક્વાર્ટરથી ઓર્ડર્સ મળવા માંડ્યા. સિમિલરલી પાવર સેગમેન્ટમાં L&T બધામાં જ છે, એટલે જે ઇન્ક્રિમેન્ટલી ઓર્ડર જે મળે છે મોટા સોલર EPCના, તો એ પણ આ લોકોને એક રિયાદમાં બહુ મોટો ઓર્ડર મળ્યો હતો લાસ્ટ ક્વાર્ટરમાં, અને સોલર EPCમાં પણ હવે આ લોકોના ક્રેડેન્શિયલ્સ એસ્ટાબ્લિશ થઈ ગયા છે. તો L&T ફોર એટલે લાર્જ કેપમાં એક જ એકચ્યુઅલી મેગા કેપ છે આ કેપિટલ ગુડ્સમાં, જે L&T છે. અને એની જે આ જો કેપિટલ ગુડ સાયકલની જે આપણે વાત કરીએ, આપણું હાઇપોથેસિસ રાઈટ છે, તો આ 2-3 વર્ષ માટે આની સાયકલ ચાલી શકે. ઓકે, તો આ પર્સપેક્ટિવ અત્યારે આપણને આ L&T અને આખું જે કેપ ગુડ સેગમેન્ટનું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે એના માટે બનતી દેખાય છે. નિફ્ટી 17,200 ની નીચે ગઈ પરંતુ ટકી નથી. સાથે જ આ કેમિકલ સેગમેન્ટ ઉપર વિરલ આપનો પર્સપેક્ટિવ શું બની રહ્યો છે? કેમિકલ્સમાં જે સ્પેશિયાલિટી કેમિકલ્સ હતું એમાં China+1 સ્ટ્રેટેજીની વાત કરતા હતા કે ઇન્ડિયામાં જેટલું કેમિકલ્સ બને છે એ ચાઇના કરતા લગભગ 5 કે 6% જ હતું. એટલે અને ચાઇનામાં ઘણું બધું જે રિસ્ટ્રિક્શન્સ આવવા માંડ્યા પોલ્યુશન માટે, એના લીધે એ એક્સપેક્ટેશન છે કે આવતા 10 વર્ષ સુધી પણ ઇન્ડિયામાં જે કેમિકલ્સનું જે સેક્ટર છે કે સેગમેન્ટ છે એમાં ગ્રોથ આવતી રહેશે. બીજું શું થયું કે કોવિડ પછી ઘણા બધા જે ગ્લોબલ બાયર્સ છે એ લોકોને એ ખબર પડી ગઈ કે એક જ કન્ટ્રી પર તમે રિલાય કરશો, ત્યાં કોઈ પણ કારણસર ત્યાંથી સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ જશે, સપ્લાય ચેન બરાબર કામ નહીં કરે તો આખું પ્રોડક્શન સ્ટોપ થઈ જશે. તો એના લીધે પણ એક બીજું મેન્યુફેક્ચરિંગ હબ જોઈએ છે. તો એના લીધે ઇન્ડિયામાં કેમિકલ કંપનીઝનું જે ગ્રોથ છે એ સસ્ટેન થશે. આમાં ઇસ્યુ એક છે કે જે ઓલમોસ્ટ બધા કેમિકલ કંપનીઝ, તમે ફ્લોરિનેશન છોડી દો, નવીન કે ફ્લોરિન કે ગુજરાત ફ્લોરો, પણ બાકી બધા કેમિકલ કંપનીઝના વેલ્યુએશન બધા 60 ટાઈમ 70 ટાઈમ થઈ ગયા હતા, અને એ સસ્ટેન ના થયા, ને એટલે તમને જે લગભગ 25 થી 35% ઘટાડો થયો આખા સેક્ટરમાં એક્સેપ્ટ ફ્લોરિનેશન. તો એના લીધે અત્યારે પણ વેલ્યુએશન જે છે હજી પણ બધા 40-45 ટાઈમ્સ છે, અને આ વેલ્યુએશન આ સેગમેન્ટ માટે જસ્ટિફાઈડ નથી. હજી પણ વેલ્યુએશન્સ મોંઘા છે. બીજું છે કે કારણ કે આ સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન્સ હતા તો એના લીધે પ્રાઇસ ઘણું વધી ગયું છે. તો અત્યારે જે માર્જિન્સ છે એ કેટલા સસ્ટેનેબલ છે એ ખબર નહીં, એટલે અનસસ્ટેનેબલ છે. હવે તમે જેમ કે દીપક નાઇટ્રેટની વાત કરી, તો દીપક નાઇટ્રેટ વચ્ચે એનું જે નોર્મલ માર્જિન રહેતું હતું એ 24-25% આસપાસ રહેતું હતું, એ 30-32% ચાલી ગયું હતું જૂન ક્વાર્ટર સુધી. એ પાછું હવે 23-24% આસપાસ આવી ગયું છે. તો લોંગ ટર્મ માટે આ સેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે, પણ અત્યારે વેલ્યુએશન જે છે એ હજી પણ બહુ હાઈ છે. થોડા કરેક્ટ થયા છે, પણ હજી કરેક્ટ થાય એના પછી જ જોઈ શકો. ઓકે, તો અત્યારે આપણને કેમિકલ સેગમેન્ટના કાઉન્ટર્સ માટે બનતા દેખાઈ રહ્યો છે. ઓકે, તો M&Mનું કાઉન્ટર છે જ્યાં પણ ખરીદદારી કરવાની સલાહ. અને વિરલ, આપનો પર્સપેક્ટિવ આ ઓટો કંપનીઝ માટે શું બની રહ્યો છે? પર્ટિક્યુલરલી જે કમર્શિયલ વ્હીકલ સાથે જોડાયેલી કંપનીઝ છે એ વધારે આપણને એક્શનમાં આવતી દેખાઈ રહી છે, તો એના ઉપર પણ પર્ટિક્યુલર આપનો કોઈ ધ્યાન હોય, કોઈ સ્ટોક હોય જેના અત્યારે પણ હજુ ખરીદદારી કરી શકાય એવું હોય? તો પેલા M&M પર ને પછી આપણે CV કંપનીઝ પર વાત કરીએ. તો M&Mમાં બે પાર્ટ છે. એક તો જે ટ્રેક્ટર કે જે ફાર્મ ઇક્વિપમેન્ટ ડિવિઝન છે એ કે આ વર્ષે ફાર્મ ઇક્વિપમેન્ટ ડિવિઝને એટલું સારું ગ્રોથ નહોતું આપ્યું. ગયા વર્ષનું સ્ટ્રોંગ બેઝ પણ હતું, તો પણ ઓવર નેક્સ્ટ 2 years એ પાછું એ લોકોની જે લીડરશિપ પોઝિશન છે એ બનેલી રહેશે, અને ફાર્મ ઇક્વિપમેન્ટ એટલી 7-8% ગ્રોથ કરશે. પણ એના કરતા વધારે આમાં જે મેઇન ગ્રોથ ડ્રાઈવર જે છે M&Mમાં એ છે યુવી સેગમેન્ટ. XUV 700 જોશો, ને જે થાર નું જે યુવી લોન્ચ થયા એને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. હજી સુધી વેઇટિંગ છે, અને ઓવરઓલ તમે જો કાર સેગમેન્ટમાં જોશો તો M&Mનું કન્ટિન્યુઅસલી માર્કેટ શેર વધી રહ્યો છે. અને બીજું છે કે M&M કન્ટિન્યુઅસ પાઇપલાઇન છે નવા પ્રોડક્ટની. તો એક સક્સેસફુલ પ્રોડક્ટ હવે હર 6 થી 9 મહિને તમને એકાદ નવું પ્રોડક્ટ દેખાતું રહેશે, અને આનાથી જે માર્કેટમાં જે બસ છે એ લોકોનું કન્ટિન્યુઅસ રહેશે. પ્રાઇસ પોઈન્ટ પણ ઇન્ટરેસ્ટિંગ છે, વેલ્યુએશન પણ ફેવરમાં છે, અને ઓફકોર્સ જે પણ સબસિડરીઝ છે, રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક્સ, IT, એ બધાનું પણ જે આપણે કંપનીનો SOTP કહીએ, સમ ઓફ ધ પાર્ટ વેલ્યુએશન કહીએ, એમાં સારો એવો
પર્સન્ટેજ એમાંથી આવે છે ને એ પણ સારું કરી રહી છે. તો M&M ઇન્ટરેસ્ટિંગ છે. સીવી સ્પેસમાં જ્યારે ઇકોનોમી રિવાઇવ થાય તો સીવી જનરલી સારું કરે. આ વખતે જે સીવી સ્પેસ છે એમાં ઘણી લાંબી ટાઈમ રહ્યો છે મંદીનો. તો સીવીઝ આમાં ધીરે ધીરે ગ્રોથ પાછું આવશે, બટ એ થોડું લેગિંગ ઇન્ડિકેટર હોય. પહેલા જે જીડીપી ગ્રોથ છે એ 2 કે 3 ક્વાર્ટર માટે હાઈ રહેશે ને એના પછી જ તમને આ જે સીવી છે એમાં અપટિક દેખાવામાં આવશે. એમાં પ્યોર પ્લે ખાલી અશોક લીલેન્ડ છે. ટાટા મોટર્સની બધી વેલ્યુ JLR ને EV ને એ બધાનો કોલ થઈ છે. જો ડાયરેક્ટ પ્લે ખાલી અશોક લીલેન્ડ છે. તો જો કોવિડ સ્કેર આવે કે એના ટાઈમે આ બધા જે રીઓપનિંગના સ્ટોક્સ કરેક્ટ થાય ત્યારે જો અશોક લીલેન્ડ કરેક્ટ થાય તો એ કન્સિડર કરી શકો. ઓકે, શું લાગે છે વિરલ, આપનો વ્યૂ અહીંયા આ ટાયર સ્ટોક્સની અંદર અપોલો ટાયર્સ કે પછી અન્ય કોઈ ટાયર્સ માટે કોઈ બની રહ્યો છે? અપોલો ટાયર્સ કે આખી ઇન્ડસ્ટ્રી માટે જે રબર પ્રાઇઝીસ જે વધી ગયા હતા એના લીધે આ બધા જે સ્ટોક છે એના 52 વીક હાઈથી ઘણા કરેક્ટ છે. એટલે 260 વાળો સ્ટોક 200 આસપાસ થઈ ગયો હતો અપોલો ટાયર્સ. હવે એ જે છે થોડું જે રબર સાઈડ નું જે પ્રાઇસ હાઈક હતું તો એક થોડું બહુ કંપનીએ પ્રાઇસ હાઈક પણ લીધું છે ને થોડા બહુ રો મટીરિયલ પ્રાઇસ પણ કુલ થયા છે. પાછું ઓઇલ છે તો થોડો બહુ ઓઇલ ડેરિવેટિવ્સ પણ છે તો ઓઇલ પ્રાઇસ પણ થોડો કરેક્ટ થયું છે, લગભગ $5-6 કરેક્ટ થયું છે. તો જે માર્જિન પ્રેશર હતું આમાં એ હવે ઘટતું દેખાશે. તો એટલીસ્ટ ફોર એકદમ મીડિયમ ટર્મ એટલે 3 to 6 months માટે તમે ટાયર સ્ટોક કન્સિડર કરી શકો. આજે સીએટ અપોલો બધામાં જ આને લઈને થોડું અપમૂવ હતું અને જે પ્રાઇસ હાઇક છે એ આ વખતે તમને ફૂલ ક્વાર્ટર ઇમ્પેક્ટ નહીં દેખાય જે ડિસેમ્બર ક્વાર્ટર છે, પણ માર્ચ ક્વાર્ટરમાં ફૂલ ઇમ્પેક્ટ દેખાશે. તો એઝ આઈ સેડ 3-4 મહિના 5 મહિના માટે આમાં એક 10-15% નો ટ્રેડ થઈ શકે ઇન ટાયર સેક્ટર. ઓકે, તો આ ઓટો એન્સિલરી માટેનો આપણને વ્યૂ. અને HP એડહેસિવનું આજે લિસ્ટિંગ થયું ને બાદ લિસ્ટિંગ બાદનો આપણને એક્શન અહીંયા આપણને હજુ પણ ફોલો બેંક તરફનું મજબૂતી સાથેનું દેખાઈ રહ્યું છે. સુપ્રિયા લાઈફ સાયન્સીસનું પણ આજે આપણને ઓલમોસ્ટ 55% એક ગેઇનિંગ મોમેન્ટમ સાથે લિસ્ટ થતું દેખાયું. વિરલ, ક્વિકલી આ બંને કાઉન્ટર ઉપર આપની એડવાઇસ શું રહેશે? તો આ બધા જે છે એ બહુ લો ફ્લોટના કાઉન્ટર છે. એટલે કે જે IPO હતો એ નાના પાર્ટ માટે હતું. બીજું છે કે ઘણો બધો સ્ટોક આ લોકોનો લોકઇનમાં છે અને 1 મહિના પછી જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એનું લોકઇન પીરિયડ ઓપન થશે. તો સુપ્રિયા લાઈફ સાયન્સીસ ઘણું ઇન્ટરેસ્ટિંગ સ્પેસમાં છે. લાઈફ સાયન્સીસનો એનો બિઝનેસ સારો કરી રહ્યો છે. પણ આપણે એક વિચારી શકીએ કે સ્ટોક સેટલ થશે 1 મહિના પછી અને જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો મે બી જયારે એન્કર લોકઇન ઓપન થાય એ બરાબર ટાઈમ રહેશે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવો હોય તો. તો એ સાથે જ હાલ ફરી એક વખત આભાર રાજન આપનો પણ અને વિરલ આપનો પણ સમગ્ર વિગતો માટે. અને મને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.